આપણા સમાજ માટે તો બહુ અમૂલ્ય છે. એવા અહીંયા પધારેલા અંકિતાબેન મુલાણીનું સ્વાગત કરશે ત્રિકમભાઈ અંકિતાબેન મુલાણી. અંકિતાબેનનું સ્વાગત કર્યું. હવે અંકિતાબેનને આપણે એની સ્પીચ માટે બોલાવીએ અને એમની પાસે જે કળા છે અંકિતાબેન બોલાવી. નમસ્કાર. આપ સૌના હૃદયમાં બિરાજમાન મા ભગવતીને, મા જગદંબાને મારા સહૃદય વંદન. સૌથી પહેલા તો આટલા બધા સમુદાયની વચ્ચે સુરતની અંદર વસતા 1200 પરિવાર અને એની અંદર એમ કહી શકાય કે 6,000થી વધારે આપ સૌ સદસ્ય અહીંયા ઉપસ્થિત છો એ માટે આપ માટે સૌથી પહેલા તાલી પાડો. આટલો ધોમધમતો ટકો છે અને પરિવારનો સાથ પડ્યો છે એટલા માટે આપણે જવું જરૂરી બને છે. એના માટે તમે અહીંયા ઉપસ્થિત છો. અને બીજી કહેતા ગર્વ થાય કે આપના પરિવાર માટે આજે સરસ મજાનું તમારું પુસ્તક પરિચય હતો એનું લોન્ચિંગ થયું, આજે લોકાર્પણ થયું. તો આવતા વર્ષે હું ઈચ્છું છું કે એની અંદર મારા શબ્દોની અંદર એક નાનકડી એવી કવિતા લખી છે અને એ કવિતા પણ આપના પુસ્તક પરિચયની અંદર સમાવેશ થાય. અને હું ઈચ્છું છું કે સંસ્થાના આયોજક સમિતિમાંથી કોઈ પણ એક વ્યક્તિ આ કવિતા છે અને તમારા સમજને સમર્પિત કરી છે તો હેન્ડ ઓવર કરે. સૌથી પહેલા જે વાત શરૂઆત કરવી છે એ પહેલા દુનિયાના સારા એવા તત્વચિંતક કે જેનું નામ હતું કન્ફ્યુશિયસ, એ હંમેશા એવું કહેતા, ઇફ યુ લિસન યુ ફોરગેટ. માત્ર તમે સાંભળશો તો ભૂલી જશો. ઇફ યુ રાઇટ ધેન યુ રિમેમ્બર. તમે જો ક્યાંક કોઈ કંઈક કહેતું હશે કે તમને સારી વાત લાગશે એ તમે લખી રાખશો તો તમે યાદ રાખશો. બટ ઇફ યુ ડુ ધેન યુ નો. મતલબ કે એ વાત છે એને તમે સ્વીકારશો, એનું અનુકરણ કરશો તો તમને અનુભવાશે. એટલે ચોક્કસ તમને ખાતરી આપું છું કે અહીંયાથી આપણે કદાચ 45-50 મિનિટ જેટલો સમય આ મંચ ઉપરથી લઈશ અને એ 45-50 મિનિટની અંદર આપના જીવનની અંદર એવી અમૂલ્ય વાતોનો ખજાનો મૂકી જઈશ કે જેના લીધે આપણી આજનો દિવસ અને આપણી આવતીકાલ એની અંદર ચોક્કસ તમને તમારું પોતાના જીવનની અંદર પરિવર્તન લાગશે. સૌથી પહેલી વાત તમારા સમાજ વિશે કરીએ છીએ ત્યારે એમ કહેવાય કે ગુજરાતની અંદર ઘણું બધું વખણાય છે. પટેલોની ખેતી વખણાય, ચારનો હોય ને એની ચતુરાઈ વખણાય, રબારી હોય ને એનો રોટલો વખણાય, ઠાકરનો થાળ વખણાય, એમ ઘણું બધું વખણાય. પણ ખરક સમાજની ખાનદાની પણ વખણાય એ આપણા માટે બહુ સમુદાય માટે આજે જો સૌથી તત્વ ઘટતું હોય તો એ ઘટતું તત્વ છે ખાનદાની. અને એ જ ક્યાંય કોઈના માટે નથી. પણ આ નાનકડા એવા સમુદાય માટે જો ખાનદાની શબ્દ એના પાલે જતો હોય તો બહુ સહજ ગૌરવની વાત થતી હોય. એમ કેવું છે કે સંબંધ કોઈ વ્યક્તિ સાથે તો તૂટી જાય તેમ છતાં કઈ વ્યક્તિની વાત હોય, આપણી વચ્ચે અંગત વાત થઈ હોય, એ યથાવત રહે ને તો એને ખાનદાની કહેવાય. એ પછી તમે બદલો લેવા માટે સક્ષમ હોય તેની છતાંય તમે એને માફ કરી દો તો એને ખમીરી કહેવાય. તમારી સામે કોઈ પારકું હોય કે કોઈ પોતાનું હોય પરંતુ તેમ છતાંય સાચું કોણ છે એના પક્ષે જો તમે ન્યાય આપો તો એને ખુમારી કહેવાય. અને ઘરની અંદર માંડ આપણે ખાઈને ખાવાના થતા હોય તેમ છતાંય આર્થિક કટોકટીની સમાજને જરૂર છે અને સમાજની અંદર એવા મારા ભાઈ બહેનો છે, એવા ભાઈ પરિવારો છે કે જેને જરૂર છે. એના માટે જો તમે કંઈક આપી દો તો એને દાતારી કહેવાય. આ ખમીરી ખાન
દાદાની કુમારી ને દાતારી જેનામાં છલો છલ કરી છે એવા ખમી બનતા ખરેખ સમાજને મારા ફરી વંદન. આજે આ મંચ પરથી 6 વ્યક્તિને ખાસ અને સવિશેષ વંદન કરવા છે. એ કોણ 6 વ્યક્તિ છે? તમે એમ કહેશો છે કે મારું નામ ન આવી જાય, પણ હા બની શકે કે કદાચ તમારું એ મંચ પરથી નામ આવી જાય. એ 6 વ્યક્તિમાં સૌથી પહેલા છે આપણા વડીલો. વાઇટ ઇલેક્ટ્રિક ફોર્સ હંમેશા એના માટે શબ્દ વાપરું છું કે જેના સંસ્કારનું ભાથું આપણને મળ્યું છે ને આપણા જીવનની અંદર જે પણ એના આશીર્વાદથી સફળ થયા છીએ એવા આપણા વડીલો છે એ સવિશેષ વંદન. એના પછી બીજા વંદન એ દરેક પિતાને કે જેને સવારમાં ઠંડુ ટિફિનનું ડબલું ઉપાડ્યું હોય, આખો દિવસ પરસેને રેડ ચેન્જ થાય, દોસ્તનું જે કંઈ પણ કહે એ બધું સાંભળી લે અને આખો દિવસનું કામ કરે તેમ છતાં હસતા ચાલીને સાંજે ઘરે પરત કરે. ટાઢું ટિફિન એટલા માટે ખાય છે કે એનો પરિવાર બપોરે ગરમા ગરમ ખાઈ શકે. 3 સમય છે સવાર બપોર ને સાંજ, એના દીકરાઓ સ્કૂલમાં ભણી શકે એટલા માટે ટાઢું ટિફિન ખાય છે. દરેક પિતાને મારા વંદન છે. એના પછી એ દરેક માતાને મારા વંદન છે કે ઘરે સ્ત્રીને સ્ટોન ચોટાડે છે, શાકભાજીનું બિલ કાઢે છે, દૂધનું બિલ કાઢે છે, ખાય એ પરિવારને આર્થિક સહયોગ આપે છે અને ગરબાની અંદર માત્ર 2 રોટલી દીધી હોય અને એક બાળક માંગી દે ને તો એને એક આપી દે ને એમ કહી દે બેટા મારી એકલી જ ભૂખ લાગી. આ માનો ત્યાગ છે. આવી દરેક માતા છે એને મારા વંદન કરવા છે. એ પછી દરેક સંતાનો આજે મંચ પરથી આવ્યા હતા. બની શકે કે અમુક કારણો સંજોગો વશાત સમયની અનુકૂળતાએ મંચ ઉપર નથી આવી શક્યા, પરંતુ એ સંતાનો કે જેને મા બાપનો વારસો છે એ રાખ્યો છે. આજે મા બાપની વચ્ચે જે સંપ અને સહકાર છે એને જાળવી રાખ્યો છે. એ દરેક સંતાનો છે એમને મારા વંદન. અને સૌથી છેલ્લા વંદન ત્રિકમભાઈ અમને અને એની આયોજક સમિતિ છે ને એને 1 મહિનાથી 1.5 મહિનાથી જેને પ્રિપેરેશન આવે છે આજના દિવસની, એમાં છેલ્લા 1 કે 2 દિવસ તો ઊંઘે નથી આવી. આ 1.5 મહિનાથી પરિવારને સમય નથી આપી શક્યા અને તમારું પ્રમુખ પદ શોભાવી રહ્યા છે અને ખૂબ સરસ મજાનું મારા સમાજ માટે કંઈક કરવું છે. આવી જેની વિચારધારણા છે એવા ત્રિકમભાઈ અને તેમની કમિટી જે મેમ્બરો છે, જે સહયોગ ટીમ છે, એ દરેક વ્યક્તિને ફરી આ મંચ પરથી હૃદય હજારો વાર વંદન કરું છું. એમ કહેવાય કે તારો કે તેજસ ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગલ આયો, ચંચલ નારી કે નેણ છીપે નહીં, પ્રીત છીપે નહીં, પીઠ દિખાયો, કવિ ગંગ અને શાસ્ત્ર સુનો અકબર, કર્મ છીપે નહીં, વખત લગાવ્યો. તમારું કર્મ છે ને એ ગત જન્મનું હોય તો ભલે આપણે નાના હોય કર્યું હોય તો ભલે, આ જીવન જ્યાં સુધી મૃત્યુની શ્રેણી આવે ત્યાં સુધી આપણું કર્મ છે ને ક્યારેય છીપાતું નથી. મને તમારા સમાજ વિશે, તમારા પરિવાર વિશે ખૂબ ઓછી માહિતી હતી, પરંતુ કાલે જ્યારે ભાઈ લોકો મારી ઘરે આવ્યા હતા અને ત્યારે મને એવું થયું કે આટલો બધો શાંત જેનો સ્વભાવ હોય, જેનો સરળ સ્વભાવ હોય, કે જેનો સહકાર ભર્યો સ્વભાવ હોય, નક્કી એનું મૂળ છે ને એ ક્યાંક એનું મજબૂત મૂળ હોય. આ જે સમાજ છે જ્યાંથી એનો ઉદ્ભવ થયો ને એનું તાકાતવાર એના મૂળિયા હોય તો જ આજે આટલો બધો કમ્પ્યુટર છે અને ગુજરાતની કરોડોની વસ્તી છે અને તેમ છતાં તે માત્ર 40,000ની વસ્તી છે તમારા સમાજની અને તેમ છતાં તે સમાજ આગળ પોતાનું યોગદાન છે રાષ્ટ્ર માટે, સમાજ માટે આપી શકતો હોય તો એના મૂળિયા કેટલા ઊંડા હશે. એના મૂળિયાને તપાસ્યા ખરેખ સમાજ ક્યાંથી ઉદ્ભવ થયો અને આજે ક્યાં ક્યાં વસે છે એનો ઇતિહાસને જાણે ત્યારે મારે આપ સૌને પૂછવું છે. એટલે ખાસ દીકરાઓ જે સંતાનો છે 10મું 12મું ભણે છે એમને મારે પૂછવું છે કે તમારા સમાજનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો એને તમને કેટલાને ખબર છે? રાજ્ય હાથ નીચો કરે. હું જે સમાજમાંથી બિલોંગ કરું છું, તમારી વાત કરું છું, એ સમાજ કેવી રીતે ઉદ્ભવ પામ્યો અને આજે ક્યાં ક્યાં વસે છે? બસ લેકિન હે બહુ સરસ. ચલો કદાચ કરી શકે કે મારું એટલા માટે પણ નિમિત્ત અહીંયા થયું હોય. બીજી વાત આપણે પછી કહીશું, પણ પહેલા સમાજની ઉત્પત્તિ કેવી રીતે થઈ આપણે મારે એ વાત કરવી છે. પૌરાણિક જે આપણો યુગ હતો એ યુગની અંદર પરશુરામ હતા, ભગવાન પરશુરામ એ દરેક ક્ષત્રિયોને મારતા હતા. દરેક ક્ષત્રિય જે શસ્ત્રધારી હોય એ દરેકને મારતા હતા. એટલે ક્ષત્રિયો હતા એ મહાલક્ષ્મીજીની પાસે ગયા શરણ આપવા માટે. મહાલક્ષ્મીજીએ એને શરણ આપ્યું અને મહાલક્ષ્મીજીએ એને આશીર્વાદ આપ્યા, એને ઉગારી લીધા અને એમને વાણિયા તરીકે તમે ઓળખાશો, તમે વાણિયા તરીકે પૂજાશો એવું વરદાન આપ્યું અને એક સ્થળાંતર કરવા માટે રથ આપ્યો અને કહ્યું કે આ રથનો પૈડો જ્યાં પણ અટકી જાય ત્યાં તમારે સ્થળાંતર
કરવાનો છે. આ તમારો સમાજ છે એ વાણિયામાંથી ઉદ્ભવ પામ્યો છે અને એ વાણિયા હતા એ જે થોડો સમુદાય એ રથની અંદર બેઠો અને રથ ચાલતો થયો. પંપાપુર નામનું એક સ્થળ હતું. એ સ્થળ પર રથ આવીને થોભ્યો અને આ સમાજ છે ત્યાં થોભી ગયો. ત્યાં જીવવા લાગ્યો. ત્યાંની જે રેડી કેલી હતી એની સાથે જીવવા લાગ્યો. એના પછી એનું સ્થળાંતર થયું અને રાજસ્થાન ગયો. આ સમાજ રાજસ્થાનની અંદર ગયો અને પશુપાલન અને ખેતી વ્યવસાયની સાથે જોડાયો અને ત્યાં અસહ્ય દુષ્કાળો પડતા હતા. ત્યાંની ગરમી પ્રમાણે પાણી ઓછું મળતું હતું કે જેના લીધે ફરીથી આ સમાજે સ્થળાંતર કર્યું અને ત્યાંથી એપ્રિલમાં ઉજ્જૈન ગયા અને ત્યાં ઉજ્જૈનની અંદર બીજો અન્ય વાણિયા સમાજ વસતો હતો અને એ લોકોને એવું લાગ્યું કે આ સંપીડો સમાજ છે અને ક્યાંક એનું વર્ચસ્વ વધારી દેશે એટલા માટે પરસ્પર બંનેની વચ્ચે અણબનાવ થયો અને ત્યાંથી ફરીથી એ લોકોએ સ્થળાંતર કર્યું અને અમદાવાદની બાજુમાં ધોળકા છે ત્યાં ધોળકા પાસે આવીને એને કણવી સમાજની સાથે ફરીથી ખેતી વિશે વાત કરી અને એની સાથે રોટલી વ્યવહાર શરૂ કર્યો અને એ પછીથી ફરીથી સ્થળાંતર કર્યું અને ગારિયાધારની અંદર આવીને સમાજ વસ્યો. ગારિયાધારના જે શાસક પક્ષ હતા એમને ખબર પડી કે આ સમાજ ખૂબ હોશિયાર છે, સંપીલો છે, સંગઠનવાળો છે, ખૂબ એકતા છે, ખૂબ સમજણ છે એટલે એને કારણ વગરનો હેરાન કરવાનો શરૂ કર્યો અને કદાચ તે ત્યારથી તે કહેવત પડી હશે કે જે સારા હોય ને એના દુઃખની અંદર એના ભાગ્યનું દુઃખ પણ વધારે રહેતું હોય. સમાજ ખૂબ સારો હતો, સંપીલો હતો અને ગારિયાધારના શાસકને એમ કે ક્યાંક અમારું પાછળ અમારું આવવા નહીં દે એટલા માટે આ ગારિયાધારનો શાસક જે સમાજ છે એને પણ એમનો તિરસ્કાર કર્યો, વિરોધ કર્યો અને ત્યારે તળાજાના જે રાજા હતા ગજરાતસિંહ એમને ખબર પડી કે આ સમાજને પધારો અને ત્યારે જે ગારિયાધારના રાજા હતા ગજરાતસિંહ એમને ખબર પડી કે આ સમાજ આટલો બધો સંપીલો છે કે ત્યાં ગારિયાધારવાળા એને હેરાન કરે છે એટલા માટે આપણે એમ કરીએ આપણે આમંત્રણ આપીએ. આપણા સમાજને એમને આમંત્રણ આપ્યું કે અહીંયા આવો, વસો, તમને ખેડો એવી તમારી જમીન તમારી અને તમને હું ખેતીની બધી સગવડતા આપું, રહેઠાણની સગવડતા આપું અને ત્યાં આ સમાજ છે એ ફરીથી ત્યાંથી તળાજાની અંદર આવે છે અને વસે છે અને તળાજાની આસપાસ મહુવા છે, ઘોઘા છે, ભાવનગર છે અને તળાજા ત્યાંથી સ્થળાંતર થયું આપણો સમાજ અહીંયા આવ્યો. આ ગુજરાતની અંદર માત્ર 40,000ની વસ્તી ધરાવતો આ સમાજ ખેતી ક્ષેત્રે એટલું બધું યોગદાન છે કે 1961ની અંદર કૃષ્ણકુમારસિંહજી રાજાનું શાસન હતું એ સમયની અંદર અને ભાવનગર સ્ટેટની અંદર સર્વોચ્ચ ખેતી માટેનો જો એવોર્ડ દેવાતો હોય તો એ ખરક સમાજના નામે આજે પણ દેખાતો. એટલે ખાસ તમને તમારા સમાજથી તમને પરિચિત કરાવવા માટે મારે તમને આ એક 5 મિનિટનો જે સમાજનો ઉદ્ભવ છે તમને મારે કહેવો પડ્યો અને આટલો બધો જો ખંભીદર 40,000ની વસ્તી ધરાવતો સમાજ આજે પણ ખંભીદર હોય એનું કારણ એ છે કે મૂળિયા છે ને બહુ ઊંડા છે અને બુદ્ધિની અંદર તો હું એમ કહું કે આ સમાજને લગભગ કોઈ ન પહોંચે અને એના માટે મારે કદાચ એમ કહેવાય કે ખરેખ સમાજની જો વ્યાખ્યા કરવી તો એની 3 શબ્દ આવે: ખ, ર અને ક. ખ એટલે ખંભીલા કે જેનામાં આળસ ક્યાંય નથી, 24 કલાકની અંદર સતત કાર્યરત હોય એવા વ્યક્તિ. ર એટલે રૂઢિચુસ્ત, એ દ્રષ્ટિએથી રૂઢિચુસ્ત નહીં કે તમે જડતા રાખી છે પણ વડીલોના જે આદર્શો છે, વડીલોની જે સંસ્કૃતિ છે અને વડીલો જે કહે છે એ પણ આજ સમાજમાં થાય છે અને આજના સંતાનો માને છે એટલા માટે રૂઢિચુસ્ત એટલે વડીલોના આદર્શ છે એને પાલન કરનારા અને ક એટલે ક્યારેય કોઈનું ખોટું ન કરે એવો સમાજ એટલે કે ખરક સમાજ. અને તમે અમે જોયું શશીભાઈ ત્યાં કાયદો કરાયો હતો કે 18 વર્ષથી ઉપરની દીકરી જો એની પોતાની મરજીથી અથવા તો ઘરેથી ભાગીને લગ્ન એને કરવા હોય તો એને ઘર પરિવારના જે મિલકત છે એમાંથી બાકાત કરવામાં આવશે અથવા તો મા બાપની સહી છે એ ફરજિયાત હશે અને જો એને ન કરાવે તો એ આયુષ્ય એની મર્યાદા છે જે મર્યાદા લગ્ન કરવાની એ 25 થી 28 વર્ષની કરી નાખો. આવો લેખિત સરથી પેટા સર્વ સમાજને વાત કરતા સૌથી પહેલો જો લેખિત કોઈ પુરાવો આપ્યો હોય આપણા મુખ્યમંત્રીને તો એ મહુવાની અંદર ભરતભાઈ ખંડ છે, ખરક સમાજના આગેવાન છે, અગ્રણી છે, એમણે આપ્યો હતો કે આ અમારા સમાજની અંદર નહીં ચાલે, આખા ગુજરાતના દીકરીઓમાં આ વસ્તુ નહીં ચાલે. એટલે ગૌરવની વાત કરે કે કોઈ લેખિત પ્રસ્તાવ જો સૌથી પહેલો આપ્યો હોય આ બાબતની અંદર કન્યા માટેનો, દીકરીઓ માટેનો, તો એ આ સમાજે આપ્યો છે. અને એના પછી મેં હમણાં થોડીક વાર પહેલા અહીંયા તમારી એક કવિતા છે એ અર્પણ કરી તો એ કવિતાની અંદર છેલ્લે શબ્દ
ફરક સમાજ એ તમારે બોલવાનું. આગળની અડધી લીટી હું બોલીશ અને પાછળની લીટીમાં તમારે બોલવાનું છે. આખા સુરતને ખબર પડવી જોઈએ કે અહીંયા આજે આપણું સંમેલન હતું, આજે આપણો વિદ્યાર્થી સન્માન સમારોહ હતો. બરોબર છે? આગળના તો હવે હું શરૂઆત કરું છું. તમારે પાછળ હું અટકી જાઉં એટલે બોલવાનું ઈ ફરક સમાજ. બરોબર? ઓકે, શરૂઆત કરીએ. સરળ જેનો સ્વભાવ છેતાય પણ છેતે નહીં, પ્રમાણિકતા જેની ઓળખ, સંતોષી ને બુદ્ધિશાળી, પરસ્પર અને સંસ્કાર, કોઈ સાથે લડે નહીં, પરસેવો પાડીને ખાય, હોશિયારીમાં જેને કોઈ પૂછે નહીં, વડીલોનો પડ્યો બોધ જીવે, વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપે, જેને એક દીકરી કદી મર્યાદા ન ઓળખે, જેને પુરુષ વ્યસનોથી નાતો તોડે. વાહ, અદ્ભુત. અને સૌથી પહેલા તો તાળીઓ બાળકોને તો પાડો, એને તમે મને કહો, આ સમાજ આપતો છે તો તેમ છતાંય ન બોલ્યા, બાળકો વધારે બોલ્યા, બાળકો માટે એક કેમ્પ થઈ જાય. અને બીજું કે આપણા સમાજ વિશે આપણને ગૌરવ છે. કેટલાને એવા છે કે સમાજ વિશે ખરેખર ગૌરવ છે કે હું ખરાબ સમાજમાંથી બિલોંગ છું? સમાજનું પહેલું ગૌરવ હોવું જોઈએ કે મારે નામનું કે પદ પ્રતિષ્ઠાનું ને પહેલું ગૌરવ તમારા સમાજનું હોવું જોઈએ. અને હવે કોણની સાથે આવી જાય તો આપણે યાર સમાજને કહેવાય. પણ મારે ખાસ વાત કરવી છે કે આ આયોજન સરસ મજાના કપડાં પહેરીને આવીએ, વાતો કરીએ, કોનું શું સમય કેવી નવા જૂની થઈ, આપણે એ વાતો કરીએ, ખાઈ પીએ અને મોજ મસ્તી કરીને જતા રહીએ. આ એક ઉદ્દેશ નથી. આ ઉદ્દેશ ઘણા બધા છે કે આપણો પરિવાર સંગઠન થાય, આપણી પરિવાર વચ્ચેની જે એકતા છે એ મજબૂત બને અને આપણા સંગઠન આ સમાજે જોયેલા 6 એવા સપનો છે કે જેની અંદર તમારો સાથ, સહકાર અને તમારું પ્રોત્સાહન છે એ સમાજને જોઈએ છે. આજે તમે જમવા આવ્યા છો એમ તમારે ટિકિટ આપવાની છે, જમવાનું પાસ આપવાનું છે, હે લખ્યું છે ને કે તમે પરિવારમાં 10 જણા તો 10 જણા જમા કરાવ્યા. તો એ પાસ નથી આપવાના, પણ તમારે આપવાનું શું છે? આ સમાજના 6 એવા ભવિષ્યના ઉદ્દેશ છે, 6 એવા સપના છે કે જે તમારા માટે જોયા છે. અને શક્ય હોય તો ભગવાને હજારો હાથવાળે આપ્યો હોય તો 2 હાથ ખુલ્લા મૂકીને આપજો આ સમાજને, કારણ કે જે કંઈ ઈ ડોળા છે તો એ આપણી થાળીમાં ડોળાવવાનું છે. આ સમાજનું પહેલું સ્વપ્ન છે કે જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને શહેરની અંદર રહેવા માટેના સંકુલ બને, હોસ્ટેલ બને અને કન્યા કેળવણીને થોડોક વેગ મળે. આપણી દીકરીને આપણે થોડીક ભણાવતા શીખીએ. આ પહેલું એવું છે કે સંકુલ બને અને એના માટે દાતાઓનો સહકારની જરૂર પડે. મેં કીધું કે 1000 હાથ વડાય આવ્યું હોય તો 2 હાથ ખુલ્લા મૂકીને આપજો. બીજું એનું સ્વપ્ન એ છે કે જે ગંગા સ્વરૂપ બહેનો છે અથવા તો કોઈ એવા આર્થિક પછાત છે કે જેના બાળકોને ભણવામાં મુશ્કેલી થાય છે, તો એવા બાળકોને શિષ્યવૃત્તિ આ સમાજ તરફથી મળી રહે. આ પણ આ સમાજનું એક સ્વપ્ન છે. જો તમારો સાથ મળે તો આ સ્વપ્ન છે ખૂબ ઓછા સમયની અંદર પૂર્ણ થાય. એના પછી ત્રીજી વાત છે કે આપણા પરિવારના ઘણા ભાઈ બહેનો એવા હશે જેની અંદર કળાની કૌશલ્ય હશે. એને ઇંગ્લિશ શીખવું હશે, એને ભરતમાં ગૂંથણ શીખવું હશે, કમ્પ્યુટરના ક્લાસ કરવા હશે, ઘણું બધું એવું હશે એની અંદર કે યુપીએસસીની એક્ઝામ આપવી હશે. તો આ દરેક માટે આ ક્લાસ શરૂ થાય એવું પણ આ સમાજનું એક સ્વપ્ન રહ્યું છે. એના પછી જ્ઞાતિ સંદેશ પત્ર નામનું એક મેગેઝિન શરૂ થાય કે એની અંદર આપણી જ્ઞાતિની અંદર દરેક વ્યક્તિના વિચારો કેવા છે એ સમાજને અને પરસ્પર એકબીજાને મળી રહે એના માટેનું જ્ઞાતિ સંદેશ પત્ર છે એ મેગેઝિન શરૂ થાય. એના પછીનો કે મહુવા, ભાવનગર અને સુરતની અંદર જેમ તમારી ડિક્શનરીનું વિતરણ થયું ને એમ દુનિયામાં જ્યાં પણ સમાજ વસે છે એ દરેક વ્યક્તિનું ડિક્શનરીનું એક બંધારણ થાય કે જેને ખબર પડે કે સુરતની અંદર અમારા આટલા છે. એના પછી કે ઘણા જૂનવાણી રિવાજ છે કે આ સમય થોડોક બદલાયો છે, એની સાથે આ જૂના રિવાજો છે એને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ. આ રિવાજોને પૂર્ણાહુતિ લાગે એ પણ આ સમાજ છે એનું
સ્વપ્ન છે અને સૌથી છેલ્લું સ્વપ્ન છે કે સમાજમાંથી કોઈ રાષ્ટ્રીય ક્ષેત્રે આગળ વધે અને કોઈ સમાજનું પ્રભુત્વ કરે એવો મજબૂત વ્યક્તિ, યુવક અથવા તો યુવતી છે એ બહાર આવે અને એમને આપણે પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન આપીએ. આ સમાજના 6 સ્વપ્નો છે અને આ 6 સ્વપ્નની અંદર આપ શક્ય એટલું આપણું યોગદાન આપી શકો તો આપજો. સાંભળો છો? અને બીજું કે આજે ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે ઇનામ પણ કરેલા છે. હતો કે નહીં? હું તો મોડી આવી હતી. હતો ને? હા. એટલે ઘણા આર્થિક સંદર હોય ને વિદ્યાર્થીઓ, એને એવું લાગતું હોય કે આપણે તો હાથ પેઢી ખાઈ તો તૂટે નથી, તો આપણે કંઈ ભણવાની જરૂર નથી. અને એમાંય પાછા ભણવાનું થોડાક નબળા હોય ને એટલે એને પાછું એવો વિચાર આવે કે આપણે પપ્પાને ઘણી હાજર છે એટલે આપણે ન ભણીએ તો ચાલે. પણ ખરેખર બાળકો માટે મારે કહેવું છે કે શિક્ષણ છે તમારા જીવનની અંદર બેટા શું મહત્વ છે. વર્ષની અંદર જ્યારે આપણે મોટા થશું આપણી પાસે કરોડોની સંપત્તિ હશે અને એના બદલામાં શિક્ષણ હશે, આપણી પાસે ડિગ્રી હશે, લાયકાત હશે, પણ કરોડોની સંપત્તિ યથાવત રહેશે એની કોઈ ગેરંટી ખરી? પણ આપણી પાસે લાયકાત હશે, ભણ્યા હશું, ડિગ્રી હશે તો આર્થિક કમાણી ક્યાં કરી શકશું કે નહીં? આપણે એટલા માટે ભણવું પડશે આપણે. બીજું કે શિક્ષણ છે ને એનાથી આપણને શિસ્ત શીખવે છે. તમે જોજો શિક્ષિત વ્યક્તિ હશે ને એના વાળ ઊંચા નહીં હોય, એના કેસરી કલરના બૂટ નહીં હોય, હાથમાં આવડા કડા નહીં પહેર્યા હોય, કાનમાં આવડી બુટ્ટી નહીં હોય. તમે જોયું ને હશે? આ શિસ્તની અંદર રહેવું આપણને શિક્ષણ શીખવે છે. ભણેલો ગણેલો વ્યક્તિ હશે ને એ હંમેશા શિસ્તની અંદર હશે. એના પછી કે શિક્ષિત વ્યક્તિ હશે, આપણા દીકરા દીકરીઓને આપણે એટલા માટે ભણાવવાના છે, દીકરીને ખાસ કે લગ્ન થાય, સાસરે જાય અને કોઈની ઉપર એને આર્થિક પગભર ન રહેવું પડે એટલા માટે ખાસ બેટા શિક્ષણની આપણા જીવનની અંદર જરૂરિયાત છે. ઘણાને કંઈક 12 પૂરું થઈ ગયું હોય દીકરીઓની આમે માંગ છે. 1000 દીકરા હોય ને એમાં 948 દીકરીઓ છે. આપણને બહુ સારું મળશે બેટા, બધું સારું મળે, પણ જીવનની અંદર ક્યારેક એવો કટોકટીનો સમય આવે કે તમારી પાસે કંઈક હોય ને તો તમે આર્થિક પગભર બનો, નહીં તો કોઈ એમ કે તારા બેસવાનું તો બેસી રહેવું પડે, કોઈ એમ કે ઊભું થવાનું તો ઊભું થવું પડે, કોઈને અંડર રહેવું પડે, કારણ કે આપણી પાસે આર્થિક પગભર થવાનું કોઈ સાધન નથી હોતું. આ સાધન આપણને મળે અને આજીવન કોઈની ગુલામી સહન ન કરવી પડે એના માટે ખાસ દીકરીઓને ભણાવવાની જરૂર છે. એના પછી મારે કહેવું છે કે જે ભણેલો વ્યક્તિ હોય ને એ પોતાનું જીવન છે ને એને તો આગળ લઈ જાય, પણ એનો સમાજ છે ને એનું પણ પ્રભુત્વ કરે. મેં કીધું હમણાં એમ કે કોઈ વ્યક્તિ ભણેલો હોય રાજનીતિની અંદર જાય તો એ વ્યક્તિનું ઘર તો કરી જાય પણ એનો આખો સમાજ કરી જાય અને ગર્વથી કહેવાય કે આ અમારા બેઠા છે. એના પછી મારે કહેવું છે શિક્ષણ છે ને એનાથી તમારી ભાષા છે ને એની ઉપર પ્રભુત્વ આવે છે. આપણે સસલાને શું કહીએ? સસલું. એની ત્યારે જચલું કીધું ચપ્પલ જ કહેવાય, સંપલ બોલી છે, છછાઈ બોલીએ છીએ. ક્યાંક આપણી અંદર જે શિક્ષણ ઘટે છે કે જેના લીધે આપણે બોલીએ છીએ ચચુને ચચુ કહેવાય, સસલું ન કહેવાય. આ ચમાં, શમાં, સમાં અને છમાં આ ઉચ્ચારણની અંદર ભૂલ થાય છે કે શિક્ષિત વ્યક્તિ છે એની અંદર આ ઉચ્ચારણમાં ભૂલ ન થાય. એની ભાષા ઉપર જો કોઈ પ્રભુત્વ આવતું હોય તો એ શિક્ષણથી જ આવે, ઘર બેઠા આવે નહીં. અને આપણે એમાં કે દેખાય આવે કે ત્યાંથી બિલોંગ કરે છે, કારણ કે એક બાર ગામની બોલી બદલાતી હોય તો એના ચના શમાં ઉચ્ચારણમાં ફેર પડતો હોય. અને એના પછી શિક્ષણ જે પ્રાપ્ત કર્યું છે જે વિદ્યાર્થીએ એને સમાજની અંદર એક અલગ રિસ્પેક્ટ મળે છે. અને કહેતા ગર્વ થાય કે તમારામાં દર વર્ષે 45 થી 50 વિદ્યાર્થીઓ MBBSમાં એડમિશન લે છે. એટલે જે તે સમાજની અંદર ક્યારેક એક કહેવાય છે કે સારો ડોક્ટર તો અમારા સમાજનો છે. એટલે શિક્ષણ છે ને એ માત્ર તમને ડિગ્રી કે લાયકાત જ નથી અપાવતું. અશ્વિનભાઈ બરોબર છે કે શિક્ષણ છે ને એનાથી તમને આદર અને રિસ્પેક્ટ પણ બહુ મજાની મળતી હોય છે. અને બીજું મારે ખાસ કહેવું છે કે શિક્ષણ માત્ર જીવનની અંદર મહત્વનું નથી, શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ મહત્વના છે. સર તમે જેને વૈજ્ઞાનિક બની જાઓ અને બોમ્બ બનાવતા આવડતા હોય અને જો તમે ભારત માટે બોમ્બ બનાવતા હોય તમારું શિક્ષણ ને તમારા સંસ્કાર, પણ તમને કોઈ 2 કરોડ રૂપિયા આપો પાકિસ્તાન માટે બોમ્બ બનાય તો બનાવાય? પણ આપણી પાસે સંસ્કાર હોય તો આપણને ખબર પડે કે આપણા પૈસા માટે આવું નિમ્ન કામ ન થાય. બીજું કે તમે આઈએએસ કક્ષાએ પહોંચ્યા હોય, આખી દુનિયા તમને સાહેબ કહીને બોલાવતી હોય અને ઘરે આવો ને મા બાપની સામે તમે વંદન કરતા હો તો એ તમારા શિક્ષણની સાથે સંસ્કાર છે. અને એના પછી મારે તમને કહેવું છે કે એક નાનકડું એવું બાળક હોશિયાર નહીં બિલકુલ ધોરણ 10 ની અંદર ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશ આ ત્રણેયની અંદર પૂતળીની સાથે પાસ થાય, 11 બાર માંડ પાસ કરે અને
અને કોલેજની અંદર એડમિશન લેવા જાય ને એટલે કોલેજની અંદર તમને ખબર હોય કે કેપિટલ અક્ષરની અંદર ફોર્મ લખવાનું હોય. આપણી વચ્ચે સુરતના મેયર પધારી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી પધારી રહ્યા છે. દત્તક નારાયણ પુસ્તક આપણે વચ્ચે છે ત્યારે આવો પધારો. આવશે બાકી ફરક કરવાનું વિષય પાસ થાય છે અને એના પછી કોલેજની અંદર આવે છે અને કેપિટલ અક્ષરની અંદર ફોર્મ ભરવાનું હોય. એ બાળકને ફોર્મ ભરતા નથી આવડતું. બીજી એબીસીડી અક્ષરની અંદર લખે અને પાછળનો છેલ્લો અક્ષર હોય એ કેપિટલ કરે. એટલે એમના કોલેજના અધ્યાપક એમને કહે કે બેટા તને ભણતાય નથી આવડતું, તો આટલો બધો ઠોઠ, આ ભણ્યા સિવાય ઉદ્ધાર નથી તારે ભણવું તો પડશે જ. એટલે સતત એમના માર્ગદર્શનથી એમને વિચાર આવે છે કે નહીં, ખરેખર આ ભણ્યા વગર ઉદ્ધાર નથી. અને એ વ્યક્તિ ભણે છે, કોલેજ પૂરી કરે છે અને એના પછી યુપીએસસીની તૈયારી કરે છે. એની અંદર પણ બહુ સારા એવી રેન્કની સાથે પાસ થાય છે અને ભરૂચની અંદર હાલમાં અત્યારે કલેક્ટરની ફરજ બજાવે છે તુષારભાઈ સુમેરા. કે હમણાં અંકલેશ્વર અને ભરૂચની અંદર જ્યારે પૂર આવ્યું હતું ને ત્યારે એ પોતે ભૂલી ગયા કે હું ભરૂચનો કલેક્ટર છું. ઘરે ઘરે જઈને લોકો સુધી મદદ કરી હતી. આ શિક્ષણની સાથે સંસ્કાર છે ને એ પણ ખૂબ મહત્વના છે. અને બાળકના જીવનની અંદર 100% શિક્ષણ અને સંસ્કાર હોય ને તો એમાં 20% છે તે શાળા કોલેજ આપી શકે. બાકીના 80% સંસ્કાર એક જ વ્યક્તિ આપી શકે, ઘરના મા બાપ. અને એમાંથી સૌથી વધારે સંતાનોની સાથે પોતાની મા હોય એ સમય વધારે પસાર કરતી હોય. એટલે સંતાનોની અંદર શિક્ષણ જો ભરપૂર કોઈ આપી શકતું હોય તો એ પાત્ર છે મા. એટલા માટે તો ચાણક્યએ કહ્યું છે કે 100 શિક્ષક ને 1 માતા, આ બે સરખા છે. માં ઈચ્છે છે તો બાળકને મોદી પણ બનાવી શકે છે અને માં ઈચ્છે છે તો બાળકને અજમલ પણ બનાવી શકે. પણ માં ઈચ્છે ને તો માં શિક્ષક સમાન જ છે, પણ માં મોબાઈલ મૂકે ને તો પણ આપણે ખરેખર માતાઓને મારે ખાસ વિનંતી છે. આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે ખરેખર આપણે ભૂલી ગયા છે કે આપણા બાળકના જીવનના ઘડતરની અંદર આપણો ક્યાંક રોલ છે. આપણે ભૂલી ગયા છે ને એના લીધે તે કદાચ બાળકોની અંદર એમ કહેવાય કે 25 વર્ષ પછી મારું બાળક મારી સામે બોલે છે તો એનું કારણ એ છે કે એના ઘડતરની અંદર એનો પાયો જ્યારે મજબૂત કરવાનો નહોતો ત્યારે આપણે આપણા હતા ત્યારે આપણે એને સમય નથી આપ્યો. જો બાપ તો ન આપી શકે પણ માં સમય આપી શકે છે. મારા વાલા મારી બહેનો, આ બાળકને તમારા સમયની જરૂર છે. આ ઘડતરની અંદર તમારો સમય છે ને એ બહુ મહત્વનો છે. પછી આપણે એમ કહીએ કે મેગી ખાઈએ, બહારના બર્ગર ખાઈએ, પિઝા ખાઈએ, પછી મારું બાળક છે એ તો પ્રશ્ન જેવું અવતરે ન અવતરે, આ શક્ય જ નથી. એના માટે સારા પુસ્તકો વાંચવા પડે, સારો સત્સંગ કરવો પડે અને તમારા જીવનનું આખું ચરિત્ર નિર્માણ છે ને આખું અલગ કરવું પડે તો ઘરની અંદર એવા પ્રભાવશાળી અને ધમાકેદાર વ્યક્તિત્વ હોય ને તોય આપણા ઘરે જન્મ લે. અને બીજું બાળકો માટે ખાસ મારે એ વાત તમને કેવી હતી કે ઘણાને એવું લાગતું હોય કે અમારા પરિવારની અંદર સંપ નથી, સંગઠન નથી, કે જેના લીધે આપણે પરિવારની અંદર સહકાર નથી ભણવા માટે. તો એ ભણવા માટે સહકાર નથી તો અમે શું કરી શકીએ? પણ મારે ખાસ તમને એવું કહેવું છે કે તેલંગાણાની અંદર નાગરત્ના નામની દીકરી, તમે સાંભળો ખાસ બાળકો હતા ખાસ સાંભળે, એમના મમ્મી ભીખ માંગવાનું કામ કરે. શું કરે? એમના પપ્પા દારૂ પીને આખો દિવસ એની દીકરીને અને એના માતાને મારે અને માતાએ એવું કહ્યું કે બેટા ભણ્યા વિના ઉદ્ધાર નથી. એટલે સોમથી શનિ દીકરી માતાની સાથે ભીખ માંગવા રસ્તા ઉપર જાય અને શનિ અને રવિનો સમય હોય એની અંદર 12 સ્ટ્રીટ લાઈન છે જે પર દીકરી વાંચે અને ધોરણ 10 ની અંદર રેકોર્ડ પડે 98% સુધી કોઈ પહોંચી દીકરી ધોરણ 10 ની અંદર 98% ધોરણ 12 ની અંદર 97%
જે માં છે એની પણ દીકરી જો આટલું બધું કરી શકતી હોય તો આપણા સંતાનો કરી શકે કે નહીં? ખાસ અહીંયા બાળકો બેઠા છે ને ખાસ એક વખત ગાંઠ બાંધીને જાજો. મા બાપ પેટે પાટા બાંધીને આપણી ફી ભરે છે, આપણાથી નાપાસ તો ન જ થવાય. ટ્યુશન હોય તોય ભણાય, આંખો બંધ કરીને ભણાય, રાતે સ્વપ્નમાંય ભણાય, બપોરે 2 વાગે તડકામાંય ભણાય, પણ જેને ભણવું હોય ને એ નહીં. એટલે ખાસ કરીને બાળકો આવ્યા છે એક વખત ગાંઠ મારી લેજો. મારા મા બાપ મને ભણાવે છે તો એના માટે નહીં, મારા જીવનના ઉદ્ધાર માટે